હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી. હું શૈલેષ સર ફરીવાર ઇંગ્લિશના એક નવા ટોપિક સાથે. તો આપણે આજે ઇંગ્લિશ વ્યાકરણમાં જે ટોપિક જોવાના છે એ ટોપિક છે નાઉન. શું? નાઉન. નાઉન એટલે કે સંજ્ઞા. સામાન્ય રીતે આપણી આસપાસ જેટલી પણ વસ્તુઓ, વ્યક્તિ કે કોઈ પણ હોય, હે ને, જેમ કે હું અને તમે છો, તો આપણે પણ ક્યાંક ને ક્યાંક નામ છે. તો આ રીતે જે નાઉન છે એની આજે આપણે શરૂઆત કરીશું. અને એની શરૂઆત થઈએ તો સૌથી પ્રથમ આપણે જોઈશું એની વ્યાખ્યા. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સ્થાન એ દર્શાવવા માટે જ્યારે કોઈ પણ નામ આપવામાં આવે એને સરળ ભાષામાં નામ, અંગ્રેજીમાં નાઉન, અને વ્યાકરણની ગુજરાતી ભાષામાં આપણે શું કહીશું? એને સંજ્ઞા કહીએ છીએ. તો ત્રણ વસ્તુ યાદ રાખવાની: વ્યક્તિ, વસ્તુ અને સ્થાન. એના માટે જ્યારે કોઈ પણ પ્રકારની જે આપણે સંકેત કર્યો અને એના માટે જે શબ્દ વાપર્યો, આપણે જે નામ આપ્યું, એને શું કહેવાય? એને કહેવાય છે સંજ્ઞા, અને અંગ્રેજીમાં કહેવાય છે નાઉન. અ પર્સન, પ્લેસ એન્ડ થિંગ, ઇટ ઇઝ નોન એઝ નાઉન. ઉદાહરણ તરીકે પેન શું છે? એક નાઉન છે. અને એવા તો અઢળક નાઉન તમે આસપાસ જુઓ આપણી, તો આપણને જોવા મળતા હોય છે. જેમ કે નાઉનમાં બીજું જોઈએ, બોય. બોય એટલે કે છોકરો. કયું વાચક થયું? વ્યક્તિવાચક થયું, અથવા તો વ્યક્તિનું નામ છે. એવી જ રીતે ટ્રી, હિમાલયા અને વોટર. તો આ પાંચે પાંચ શું છે? નાઉન છે. આ નાઉન આપણે જનરલી પેન, બોય, ટ્રી, હિમાલય, વોટર, બર્ડ્સ, આવા તો આપણે અઢળક નામ વાપરતા હોય છે. અને એ નામ કયા પ્રકારના છે? આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. તો હવે આગળ આપણે વાત કરીશું કે નાઉનના પ્રકાર કેટલા છે, કયા કયા છે, અને કયા પ્રમાણે આપણે એને ઓળખીશું. તો ચાલો ફટાફટ આપણે જોઈએ. કાઇન્ડ્સ ઓફ નાઉન એટલે કે નામના પ્રકારો, સંજ્ઞાના પ્રકારો. હવે આગળ જે 5 ઉદાહરણ આપણે જોયા, તો એમાં 5માં કંઈક વિવિધતા હતી. બરાબર? હવે એ તો વિવિધતા હતી, પણ એ વિવિધતા શું હતી, કેવી રીતે આપણે ઓળખવી, એ વિશેની આગળ આપણે ચર્ચા કરીએ. તો પહેલા જોઈએ, ટોટલ આના 5 પ્રકાર છે, જેમાં પહેલો જ પ્રકાર છે પ્રોપર નાઉન, જેને આપણે ગુજરાતીમાં કહીએ વિશેષ નામ કે સંજ્ઞા વાચક. બરાબર? જે એક જ હોય એ માટે પ્રોપર નાઉન વપરાય છે. દાખલા તરીકે નરેન્દ્ર મોદી. હવે આ નરેન્દ્ર મોદી એક જ છે વ્યક્તિ. એવી જ રીતે અગર હું વાત કરું, ઉદાહરણ બીજું લઈને, કે આદિત્ય. તો આદિત્ય નામનો એ એક વિશેષ એક જ છોકરો, જ્યારે પણ, જેમ કે અત્યારે વર્ગખંડમાં આપણે બેસેલા છે અને આપણે કહીએ કે આ આદિત્ય, તો આ વર્ગનો આદિત્ય, તો એ શું થયું? આપણું પ્રોપર નાઉન થયું. નંબર 2 ઉપર જોવા મળે છે કોમન નાઉન. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું વ્યક્તિ, વસ્તુ જે પણ છે એને દર્શાવવા માટે કોમન, કે જે સામાન્ય રીતે વપરાતું હોય, જે એકથી વધારે હોય. દાખલા તરીકે પુરુષ, એ આખો ને આખો શું આવી ગયો? સમુદાય આવી ગયો. હું કહું પક્ષી, તો એ શું થઈ ગયું? એ પક્ષીમાં આવતા જેટલા પણ પક્ષીઓ છે એ આખા સમુદાયને આપણે દર્શાવવા માટે પક્ષી શબ્દનો ઉપયોગ કર્યો છે. પક્ષી છે, પ્રાણી છે, વગેરે વગેરે. આપણે જે પણ એવા નામ કે એવી સંજ્ઞાઓ કે જે સામાન્ય રીતે વપરાતી હોય, એ બધી શેમાં આવે? કોમન નાઉનમાં આવે. નંબર 3, કલેક્ટિવ નાઉન. સમૂહવાચક કે જથ્થાવાચક, જેમાં એક કરતા વધારે પરંતુ બધાય ન આવી જતા હોય એ રીતે. દાખલા તરીકે આગળ મેદની લખેલું છે આપણે. હવે આ શું છે? અહીંયા એક એક વસ્તુ ખાલી પ્રકાર નામ સાથે યાદ રાખવા માટે આપ્યું છે. આ જ પ્રકારને હજી વિસ્તારપૂર્વક આગળ આપણે ડિસ્કસ કરવાના છે. ચોથા નંબર ઉપર આવે છે, અને એ પ્રકાર છે મટીરિયલ નાઉન. દ્રવ્યવાચક કે જે દ્રવ્ય માટે વપરાતું હોય એવું તમામ, કે જેમાં ક્યાંક ને ક્યાંક દ્રાવ્ય અથવા દ્રવ્ય પદાર્થ રહેલું હોય છે. નંબર 5 અને છેલ્લું, એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ એટલે શું? તો જે ભાવના છે, જેમાં ભાવ અને લાગણી દર્શાતી હોય એ બધી પ્રકારના જે નામ છે કે સંજ્ઞા, એને આપણે શું કહીએ? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહીએ છીએ. તો આ કુલ કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે. હવે આ 5 પ્રકારને આપણે એક એક કરીને ઉદાહરણ સહિત વિસ્તારપૂર્વક સમજીએ. પહેલું જ જોવા મળે છે કોમન નાઉન. હે ને? કોમન નાઉન એટલે કે સામાન્ય રીતે કોઈ પણ જથ્થા, કોઈ પણ વર્ગને, પ્રણાલીને દર્શાવતો હોય. તો વ્યાખ્યા જોઈએ. સામાન્ય નામ કે જે જાતિવાચક નામ એક જ વર્ગના પ્રાણી, પદાર્થ કે વસ્તુને એક સરખી રીતે લાગુ પાડી શકાય તેવા અથવા તે માટે વપરાતા નાઉનને કે સંજ્ઞાને કોમન નાઉન કહે છે. બરાબર? ઉદાહરણ તરીકે હું અગર વાત કરું તો ધીસ ઇઝ અ ટેબલ. આ ટેબલ છે. હવે સામાન્ય રીતે 4 પાયા લાગેલી હોય અને એની ઉપર એક
પાટીઓ જેવું હોય એટલે એને શું કહેવાય? ટેબલ. તો આ ટેબલ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારે ટેબલ હોઈ શકે. ટેબલ સ્ટીલનું હોઈ શકે, ટેબલ લાકડાનું હોઈ શકે, પણ આ એક પ્રકારની વસ્તુ કે જેને આપણે સામાન્ય રીતે દર્શાવીએ છીએ. તો આવા જેટલા પણ સામાન્ય રીતે દર્શાવાતા હોય એ બધા નાઉનને કોમન નાઉન કહે છે. નંબર 2, ઉદાહરણ નંબર, ક્રિસ ઇઝ અ ગુડ બોય. જો હવે એને મેં અલગથી બીજા કલરમાં કેમ દર્શાવ્યું છે? તો ટેબલ નંબર ઉદાહરણ 1 માં અને નંબર ઉદાહરણ 2 માં બોય, આ બંને શું છે? કોમન નાઉન છે. ક્રિસ ઇઝ અ ગુડ બોય. હવે ક્રિસ એ અગર વાત કરીએ તો એ પછી આપણું બીજા પ્રકારનું નાઉન થઈ જાય, એ આપણે આગળ ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ ઉદાહરણમાં જોઈએ તો ધ પીકોક ઇઝ એન એટ્રેક્ટિવ બર્ડ. શું છે? પીકોક એક એવું એટ્રેક્ટિવ બર્ડ છે, એક પક્ષી છે. તો પક્ષી પણ કેવું છે? કોમન નાઉન છે. ઇટ ઇઝ અ વ્હાઇટ પેન. કેવા કલરની છે? વ્હાઇટ કલરની. પણ આપણે હાઇલાઇટ શેના ઉપર કરવાનું છે? આપણે હાઇલાઇટ કરવાનું છે પેન ઉપર. આગળ આપણે પ્રશ્નો પણ જોઈશું કે કઈ રીતે કયા નાઉનને ઓળખવું કે શું છે. એના પ્રશ્નોની ચર્ચા આપણે આખા ટોપિક સમજ્યા પછી અંતિમમાં કરીશું. વધુ એક ઉદાહરણમાં આગળ હું તમને કહું, એ ઉદાહરણ આવી શકે ગ્રેટ હિમાલયા માઉન્ટેન. તો અહીંયા આગળ ગ્રેટ અને હિમાલયા બંને નહીં આવે, પણ શું આવશે? માઉન્ટેન. તો પર્વત જે છે એ પણ શું છે? એક કોમન નાઉન છે. બરાબર. તો પહેલા પ્રકાર પછી આપણે જઈએ નંબર 2 ઉપર, અને બીજા નંબર ઉપર આવે છે પ્રોપર નાઉન. પ્રોપર નાઉન કોઈ પણ પુરુષ, સ્ત્રી, ગામ, શહેર, નદી, અખાત, મહાસાગર, વર્તમાનપત્ર કે જે પોતાનું ખાસ નામ ધરાવતું હોય, કોઈ પણ હોય કે જેને ખાસ રીતે દર્શાવી રહ્યા હોય આપણે, તો એને શું કહેવાશે? એને કહેવાય પ્રોપર નાઉન. પ્રોપરલી તમે એ વ્યક્તિ, વસ્તુ કે કશાકની વિશે વાત આપણે કરીએ છીએ, જેથી કે આપણને ખબર છે. જેમ કે હું કહું કમ્પ્યુટર, હું કહું લેપટોપ, બરાબર. તો આ વસ્તુ પ્રોપર મગજમાં એક શું થાય? સંકેત સાથે આપણા મગજમાં એની તસવીરો બનવાનું શરૂઆત થઈ જતું હોય છે. પહેલું ઉદાહરણ, ધ નર્મદા ઇઝ અ બિગ રિવર. હવે આગળ રિવર હોત તો, હવે પહેલો પોઈન્ટ આપણે ભણી લીધો. રિવર હોત તો શું? નદી. નદી કોમન હોઈ શકે, કેમ કે ગમે તે નદી. પણ અહીં આપણે કેવી નદીની વાત કરીએ છીએ? મોટી નદી. અને એ પણ મોટી નદી કઈ છે? તો નર્મદા. એટલા માટે નર્મદા જે નદી છે, અથવા નર્મદા કહું હું, તો એ કયું નાઉન થયું? આપણું પ્રોપર નાઉન છે. નેક્સ્ટ ઉદાહરણ, હેમંત ઇઝ અ ક્લેવર બોય. તો હમણાં આગળ જોયું એવી જ રીતે પાછળ અહીંયા હેમંત એ પ્રોપરલી કહી દીધું છે. જે જગ્યાની આપણે વાત કરી રહ્યા છે ત્યાં જે હેમંત ઉપલબ્ધ છે એ વાળો હેમંત. બરાબર. હેમંત કોઈ પણ હોઈ શકે, પણ અહીં આપણે એ હેમંતની વાત કરીએ છીએ કે જે ક્લેવર બોય છે. વિલિયમ શેક્સપિયર વોઝ અ પ્લે રાઇટ. વિલિયમ શેક્સપિયર શું છે? પ્રોપર નાઉન છે. અને લાસ્ટ ઉદાહરણ, આઈ વિલ બી વિઝિટિંગ ન્યુયોર્ક નેક્સ્ટ મંથ. તો હું નેક્સ્ટ મંથ ન્યુયોર્ક. તો આ શું થઈ ગયું? સિટી માટેનું. તો અહીં આપણે 4 ઉદાહરણ જોયા જે પ્રોપર નાઉન હતા. તો પહેલા નર્મદાની વાત કરીએ તો એ શું છે? તો એક પ્રકારે આપણે કહીએ કે કુદરતી તત્વ છે. હેમંત તો એ શું છે? એક વ્યક્તિ માટેનું છે. વિલિયમ શેક્સપિયર એ પણ એક વ્યક્તિ માટેનું છે. અને ન્યુયોર્ક તો એ શેના માટેનું છે? એક શહેર અથવા તો એક સિટી માટેનું જોવા મળે છે. બરાબર. તો પ્રોપર નાઉન પણ લગભગ ક્લિયર થઈ ગયું હશે. અને હવે આપણે જઈએ ત્રીજા નંબરના પ્રકાર ઉપર, અને એમાં આપણને જોવા મળે છે કલેક્ટિવ નાઉન. કલેક્શન શબ્દ ઉપરથી જ ખબર પડે છે. કલેક્ટ એટલે કે જોડાણ અથવા તો સંગ્રહવું. કલેક્ટિવ નાઉન, કલેક્ટિવ જ્યાં આગળ ભેગું થયેલું હોય. તો વ્યાખ્યા આપણે જોઈએ, જથ્થાવાચક કે સમૂહવાચક નામ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના સમૂહનો ઉલ્લેખ કરાવવા વપરાય તેવા નામને જથ્થાવાચક નામ કહે છે. એને જ કહે છે કલેક્ટિવ નાઉન. એક મારી પાસે જેમ કે હું ઉદાહરણ તરીકે કહું કે બંચ. મેં શું કહ્યું? એક સાધારણ રીતે મેં બંચ કીધું. તો હવે એ બંચ છે એટલે એની અંદર શું છે? એની અંદર વસ્તુઓ તમારી પાસે એક કરતા વધારે છે. જ્યારે વસ્તુઓ ભેગી કરવી હોય, જ્યારે વસ્તુઓ જથ્થામાં હોય, એ પ્રકારની સંજ્ઞાને અથવા નાઉનને આપણે શું કહીએ છીએ? કલેક્ટિવ નાઉન. તો ઉદાહરણ નંબર 1, ધીસ ઇઝ અ ગ્રુપ ઓફ અદાણી. શું છે? અદાણીનું આખું ગ્રુપ. ગ્રુપ એટલે સમૂહ, સમૂહવાચક, કલેક્ટિવ નાઉન. ઉદાહરણ નંબર 2, અ કમિટી ટેકન ધ ડિસિઝન. તો કમિટીએ શું કર્યું? ડિસિઝન લીધું. હવે કમિટી એટલે એમાં શું છે? એક સમૂહ છે. કોનો? લોકોનો, કે જ્યાં લોકો ભેગા થયા છે એવા લોકોનો એક સમૂહ છે. ઇટ ઇઝ અ બંડલ ઓફ કી. ચાવી. ચાવી નથી, કીઝ છે. શું છે? કીઝ. અ બંડલ ઓફ કીઝ એટલે ત્યાં આગળ ચાવીઓનો ઝુમખા અને ઝુમખા ભેગા છે, અને એના માટે વપરાતો શબ્દ કયો છે? બંડલ. તો બંડલ એક કલેક્ટિવ નાઉન છે. અને લાસ્ટ ઉદાહરણ, અ ક્રાઉડ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ રોડ. ક્રાઉડ એટલે કે ભીડ. એક કરતા વધુ વ્યક્તિ છે અને એની આખી ભીડ જમા થઈ ગઈ છે. જ્યારે એ ભીડ જે છે એ ક્યાં ઉભેલી છે? રોડ
પાસે ઉભેલી છે અથવા રોડની ઉપર ઉભેલી છે. તો આ ગ્રુપ, કમિટી, બંડલ અને ક્રાઉડ એ શું છે? આપણા કલેક્ટિવ નાઉન છે. આવી જ રીતે અગર હું કહું તો એક ક્રૂ કરીને શબ્દ છે, એ તમે સાંભળ્યો હશે, હે ને? જેમ કે જ્યારે પણ ફિલ્મ બનતી હોય તો ફિલ્મ બની રહી છે, એની પાછળના જે કામ કરવાવાળા જેટલા પણ વ્યક્તિ છે, કેમેરાથી લઈને બધું જ હેન્ડલ કરવાવાળા માણસો, એ આખા ગ્રુપને આપણે શું કહીએ? એને કહેવાય છે ક્રૂ. તો ક્રૂ પણ આપણો એક કલેક્ટિવ નાઉન છે. અને એક બીજો, જેમ કે આપણે કોઈ પણ જગ્યાએ, તમે સ્કૂલમાં, કોલેજમાં જોબ કરતા હોય ત્યાં આગળ જે સમૂહ હોય છે એને શું કહેવાય? તો એ તમારે વિચારવાનો છે અને એ તમારે કમેન્ટમાં લખવાનો છે. બરાબર છે? આગળ આપણે વાત કરીએ ચોથા નંબરની, મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન તો નાઉન જે છે એના વધારે પડતામાં તમે ધ્યાન રાખજો, જે આપણે શબ્દ વાપર્યો ને, જેમ કે પહેલા કયું કોમન નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, હવે આપણે આવ્યા મટીરિયલ પર. તો જ્યાં તમારે નાઉનનો પ્રકારનો જે શબ્દ છે ને, એના જ ઉપરથી આપણને ખબર પડી જાય છે કે આની વ્યાખ્યા શું થઈ શકે. વ્યાખ્યા જોઈએ. જે વસ્તુને ગણી ન શકાય પરંતુ વજન કરી શકાય, માપી શકાય તેવા પદાર્થને અથવા દ્રવ્યવાચક જે નામ હોય એને શું કહીએ છીએ? આપણે મટીરિયલ નાઉન કહીએ છીએ. જે ક્યાંક ને ક્યાંક શેમાંથી બનેલું છે? મટીરિયલમાંથી બનેલી વસ્તુઓ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, પહેલું ઉદાહરણ તો માઇન ઇઝ અ કોટન શર્ટ. હવે અહીંયા આગળ શું છે? માઇન, મારો કોટનનો શર્ટ છે. તો આ કોટન જે છે ને, સુતરાઉ, એ શું છે? એ એક બનેલું શેનું છે? મટીરિયલનું બનેલું નાઉન છે, એટલે એને મટીરિયલ નાઉન કહીશું. નંબર 2, ગોલ્ડ ઇઝ અ પ્રીશિયસ મેટલ. ગોલ્ડ શું છે? એક પ્રીશિયસ મેટલ છે. તો અહીંયા ગોલ્ડ એક મટીરિયલ નાઉન છે. ત્રીજું, એડ સમ સુગર ઇન માય ટી. અહીં શું વાત કરીશું આપણે? તો અહીં મટીરિયલ શું દેખાય છે આપણને? જો, એડ સમ ટી. ટી મટીરિયલ છે? ના. શું છે? સુગર એ આપણું મટીરિયલ નાઉન છે. અને છેલ્લું ઉદાહરણ, રાઈસ ઇઝ ગ્રોન ઇન પંજાબ. તો અહીં આગળ શું વાત છે? રાઈસ. હવે તમને એમ થશે કે સર, આપણે મટીરિયલ એટલે કે જે ગોલ્ડ, પ્લેટિનિયમ, આ બધી જે ધાતુઓ છે એવું જ? ના. જે પણ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થઈ રહી છે કશાકની અંદરથી, એનો ઉપયોગ મટીરિયલ તરીકે થઈ રહ્યો છે, એ બધી જ વસ્તુ મટીરિયલ નાઉનમાં આવે. બે ઉદાહરણમાં આપણે અહીં આગળ જોયું, જેમ કે એક તો કોટન અને બીજું શું? રાઈસ. એ સિવાય આપણે અહીં આગળ સુગર પણ જોઈ હતી. બરાબર? તો સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનિયમ, ટાઇટેનિયમ, કોટન, ઇવન ઇન્ક્લુડિંગ આની જ અગર હું વાત કરું તો મિલ્ક જે છે ને, એ પણ આપણું મટીરિયલ નાઉનમાં આવે. બરાબર? ભલે એ લિક્વિડ છે, પણ તે છતાં મિલ્કની અગર વાત કરીએ આપણે તો એ પણ શેમાં આવશે? મટીરિયલ નાઉનમાં આવશે. બરાબર? એ સિવાયના જો તમને હજી ખબર હોય તો તમે પૂછી શકો છો બિંદાસથી. ઠીક છે? હવે આપણે જઈએ આપણા લાસ્ટ પ્રકાર પર, 5મા નંબરના ઉપર, અને એ પ્રકાર છે આપણો એબ્સ્ટ્રેક્ટ નાઉન. કયો પ્રકાર છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન છેલ્લો છે. વ્યાખ્યા: કોઈ પણ નામ કે પ્રત્યક્ષ રીતે જોઈ ન શકાય પરંતુ અનુભવી શકાય તેવા નામને ભાવવાચક નામ અથવા તો એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. સીધી બે જ શબ્દો યાદ રાખવાના. એક તો કેવું? તો લાગણીશીલ અને ભાવુક, જેને આપણે અનુભવી શકીએ છીએ. જોઈ શકતા નથી, આપણે ખાલી ને ખાલી ગણી શકતા નથી, આપણે ખાલી ને ખાલી શું કરી શકીએ છીએ? તો જે વસ્તુ આપણે અનુભવ કરી શકીએ, લાગણી વગેરે વગેરે, આ બધાને શું કહેવાય? તો આ બધા જ ને કહેવામાં આવે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો ચલો એનું પણ ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 1, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા, ઓનેસ્ટી. હવે તમે આમ જોઈને ખબર પડી શકે કે મોઢા ઉપરથી કે આ વ્યક્તિ આટલું પ્રમાણિક છે? ના. એના માટે શું? એના માટે એની સાથે રહેવું, એની સાથેનો કોઈક અનુભવ થવો જોઈએ આપણને, ત્યારે આપણને ખબર પડે કે આ વ્યક્તિ પ્રામાણિક છે, ઓનેસ્ટ છે કે નથી. ઉદાહરણ નંબર 2, ડેમોક્રેસી ઇઝ ધ હાર્ટ ઓફ અવર કન્ટ્રી. ડેમોક્રેસી શું? લોકસભા. એ શું છે? એ એક પ્રકારનું એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આપણે એમ કહીએ કે ડેમોક્રેસી જે છે, ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી, પણ એ આપણે જોઈ નથી શકતા, એ આપણે અનુભવીએ છીએ. અને અહીં તો વાત આપણે શું કરી છે? ડેમોક્રેસી ઇઝ ધ હાર્ટ ઓફ અવર કન્ટ્રી. ઇન્ડિયાનું હાર્ટ પણ કહી શકાય આને. તો આ શું છે? એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. નેક્સ્ટ ઉદાહરણ, વી હેવ સીન ગુડનેસ ઇન હિમ. એક સારાપણું, ગુડનેસ એટલે કે સારો, અને એ સારો ભાવ આપણને જોવા મળે છે કોઈ વ્યક્તિમાં. અને લાસ્ટ ઉદાહરણ, ડાર્કનેસ પ્રિવેલ્સ એવરીવેર. ડાર્કનેસ, અંધકાર. તો આ બધી જ વસ્તુ શું છે? આ બધી વસ્તુ જે છે એ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેને આપણે કહીએ ભાવવાચક સંજ્ઞાઓ. બરાબર? તો આ 5 જે મુદ્દા આપણે જોયા, એ 5 મુદ્દામાં પ્રશ્નો ટેટ અને ટાટની એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે એ પ્રશ્નો વિશેની પણ આપણે થોડી ચર્ચા આગળ કરીએ કે કયા પ્રકારના પ્રશ્નો જે છે એ આપણને પૂછાઈ શકે. જો વિદ્યાર્થીઓ, તમને ક્યાંય પણ એવું લાગે, મેં 4 ઉદાહરણ લીધા છે, તમને ક્યાંય પણ એવું લાગે કે સર હજી આ ઉદાહરણમાં આવી શકે, આ ઉદાહરણમાં ન આવી શકે, તો એની માટે તમારા માટે કમેન્ટ કરવાનો સરળ મજાનો ઓપ્શન
ઓપન જ છે. તો તમે બિંદાસથી કરી શકો છો અને પૂછી શકો છો કોઈને પણ કંઈ પણ પ્રશ્ન આવે તો. બરાબર છે? હવે આપણે આગળ વધતા જોઈએ ટેટ અને ટાટમાં નાઉનના ટોપિકમાંથી કયો પ્રશ્ન આવી શકે, કયા પ્રશ્નની આવવાની સંભાવના જે છે એ સૌથી વધારે હોઈ શકે એની વચ્ચે વાત કરીએ. તો ટેટ 1 માટેના પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, ફાઇન્ડ આઉટ ધ કોમન નાઉન. અહીં શું પૂછશે? પહેલો જ પ્રકાર હતો આપણો સામાન્ય નામ અથવા તો સંજ્ઞા પૂછેલી છે આપણે. હવે આના માટે આપણે શું કરવું પડે? તો સર્વપ્રથમ આપણે આના માટેના ઓપ્શન જોવા જ પડે. ઓપ્શન જોયા વગર તમને મને ખબર થોડી પડવાની. તો ઓપ્શન જોઈએ. 4 ઓપ્શન આપ્યા છે: મેન, વોટર, રાજ અને ક્રાઉડ. અને અહીં આ ચારે ચાર શબ્દો એક 4 અલગ અલગ પ્રકારોના આપેલા છે. હવે આ 4 માંથી આપણે શું શોધવાનું? તો આપણે શોધવાનું છે કોમન નાઉન. હવે કોમન નાઉનની અગર હું વાત કરું તો મેન, તો એ શું છે? એક નાઉન છે. વોટર, રાજ અને ક્રાઉડ આ બધા નાઉન છે. તો આપણે શરૂઆત કરીશું પાછળથી કે આગળથી, જેને જ્યાંથી સારી લાગે ત્યાંથી કરી શકાય. ક્રાઉડ શું છે? ભીડ, એક સમૂહવાચક એટલે કે કલેક્ટિવ નાઉન છે. ઓપ્શન સી રાજ એ શું છે? એક પ્રોપર નાઉન છે. અને ઓપ્શન બી એ શું છે? એક મટીરિયલ નાઉન છે, વોટર. તો બચ્યું શું આપણી પાસે? ઓપ્શન એ મેન. અને મેન એ આપણો સાચો આન્સર છે, જે કોમન નાઉન છે. આવો જ એક નવો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2, ફાઇન્ડ આઉટ ધ ઓડ વન. હવે આ જોતા આપણે આ મુદ્દો જોયો એટલા માટે ખબર છે કે આમાંથી જ શોધવા માટે કહું. ઇંગ્લિશ ગ્રામરમાં ઘણી બધી વખત આવો પ્રશ્ન પૂછાતો હોય છે. એ ઓપ્શન ઉપરથી તમને ખબર પડે કે કયા વ્યાકરણના મુદ્દા આધારિત આ પ્રશ્નો પૂછેલો છે. તો ફાઇન્ડ આઉટ ધ ઓડ વન. ઓડ વન એટલે કે નીચે આપેલા ઓપ્શનમાંથી કંઈક અજુગતું અથવા તો જે મેચ નથી થતું એવી વસ્તુ તમારે શોધીને કાઢવાની છે. તો 4 ઓપ્શન્સ આપ્યા છે અહીં આગળ: ક્રાઉડ, હર્ડ, ફેમિલી એન્ડ એનિમલ. 4 ઓપ્શન આપ્યા છે. હવે અહીં મને ચારે 4 ઓપ્શન વાંચતા એવું ખબર પડે છે કે આપણે એવું કહ્યું છે કે 3 જે છે એ સમાન છે અને એકને આપણે અલગ કાઢવાનું છે. હવે ક્રાઉડ, ક્રાઉડ શું છે? એક કલેક્ટિવ નાઉન છે, ટોળું જેને આપણે કહીએ. હર્ડ, HERD, હર્ડ એ પણ એક પ્રકારે ટોળું અથવા સમૂહ જ કહી શકાય. એ પણ આપણો શું છે? કલેક્ટિવ નાઉન. અને ફેમિલી, તો એમાં પણ એક કરતા અથવા 2 થી વધારે સમૂહના લોકો ભેગા થયા ત્યારે જે પરિવાર બન્યો છે. તો એ, બી અને સી આ 3 કેવા છે? મેચિંગ છે. તો ઓડ કયું રહ્યું? એનિમલ. એનિમલ એટલે કે પ્રાણી. અને આ એક ઓડ પડતું નાઉન છે. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી, એનિમલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ ફેમિનાઇન નાઉન. સ્ત્રીવાચક સંજ્ઞા શોધવાની છે અહીં આગળ આપણે. તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવે. ઓપ્શન મેન, પેન, રાજ અને લેડી. તો મેન એક કોમન નાઉન છે. પેન એ પણ એક કોમન નાઉન છે. રાજ એક પ્રોપર નાઉન છે. તો વધ્યું શું? લેડી. હવે તમને થશે સર લેડી પણ તો કોમન નાઉન જ છે. હા, શું છે? કોમન નાઉન છે. ચારે 4 કોમન નાઉન નથી, પણ આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ફાઇન્ડ આઉટ ધ ફેમિનાઇન નાઉન, મતલબ કે સ્ત્રીવાચક. લેડી એ શું છે? તો લેડી ઓપ્શન ડી એ એક આપણી ફેમિનાઇન નાઉન. તો સાચો ઉત્તર શું આવશે? ઓપ્શન ડી. એક બીજો એક પ્રશ્ન, અહીં આપણે અંગ્રેજી વ્યાકરણ જોઈએ છે. તો પેન જે છે ને એ શું છે? કોમન નાઉન છે આપણા માટે. પણ અહીં જ આ પેન જે છે એને ગુજરાતીમાં લઈ જાવ તો વિચારો તમે શું થઈ શકે? નેક્સ્ટ ક્વેશ્ચન, ચૂઝ ધ અનકાઉન્ટેબલ નાઉન. હવે તમને એવું થશે કે સર અહીં તો આપણે ખાલી નાઉનના પ્રકાર જ જોયા અને એ બી 5 જ પ્રકાર હતા અને એ 5 પ્રકારમાં તો આવું કંઈ આવ્યું જ નહીં, કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ. તો સરળ વસ્તુ છે, નાઉન 2 ભાગમાં તોડી નાખવાના. 5 નામ જોયા, એમાંથી કયા નાઉન છે કે જેની ગણતરી તમે કરી શકો અને કયા નાઉન છે કે જેની ગણતરી ના કરી શકાય. તો આના ઓપ્શન આપણે જોઈએ. 4 ઓપ્શન આપ્યા છે: એપલ, રાઈસ, બોય, કાર. હવે આ પ્રમાણે 4 ઓપ્શન આપ્યા અને આપણે આમાંથી શોધવાનું છે અનકાઉન્ટેબલ, જે ગણી ન શકાય એવું નામ. એપલ ગણી શકાશે, રાઈસ ન ગણી શકાય, બોય ગણી શકાય અને ડી કાર પણ ગણી શકાય. તો આપણો સાચો જવાબ શું આવશે? રાઈસ. ઓપ્શન બી, રાઈસ અનકાઉન્ટેબલ નાઉન છે. હવે અહીં એક વાત છે મજાની. શું વાત મજાની છે કે અમુક લોકો એમ કહી બી શકે કે સર કેમનું અનકાઉન્ટેબલ? એને બી તો આપણે ગણીએ જ છે. કેવી રીતે? તો કે છે 500 ગ્રામ. તો એ 500 ગ્રામ જે છે એને આપણે એક એક કરીને કાઉન્ટિંગ એટલે કે ગણતરી જે નંબરમાં થાય એ વાળી. બરાબર? કોઈ અગર એમ કે 500 ગ્રામ તો એ તો સર ગણાયું, એ રીતે ગણવાનો મતલબ થતો નથી. બરાબર? તો એવી મૂર્ખામણી કરવી નહીં. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન, which of the following is a proper noun? કયું પ્રોપર નાઉન છે? 4 ઓપ્શન આપ્યા છે એમાંથી. અને 4 ઓપ્શન આપ્યા છે: સિટી, અહેમદાબાદ, બોય
અને રિવર. હવે સિટીની અગર હું વાત કરું તો એ સામાન્ય કોઈ પણ શહેર હોઈ શકે. અહેમદાબાદ વાત કરું તો એક શહેરનું નામ છે. બોયની વાત કરું શું છે? એક છોકરો છે, બરાબર છે. એક દેખાડ દઉં, છોકરો કોઈ પણ હોઈ શકે તો એ પણ આપણું કોમન નાઉનમાં જશે. અને રિવર, તો રિવરમાં પણ એવું છે કે એ પણ કોમન નાઉનમાં જશે. કેમ? તો ગંગા રિવર, નર્મદા રિવર, બરાબર. તો અહીં આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન બી. કેમ? તો અહીં શહેર અને એ પણ અમદાવાદની જ વાત કરી છે. ઉદાહરણ તરીકે અમદાવાદ, વડોદરા, સુરત કોઈ પણ હોઈ શકે છે, બરાબર. તો આની અંદર જવાબ આપણો શું છે? ઓપ્શન બી, અમદાવાદ. નંબર 5, ચૂઝ ધ કલેક્ટિવ નાઉન. શું? સમૂહ દેખાડવાનો છે. 4 ઓપ્શનમાંથી નીચે આપ્યા છે અને એમાંથી આપણે શોધવાનું છે કલેક્ટિવ નાઉન. 4 ઓપ્શનમાં છે ક્રાઉડ, ઓપ્શન બી ટેબલ, ઓપ્શન સી ચેર અને ઓપ્શન ડી પેન. તો સીધું જોઈને જ ખબર પડી રહ્યું છે, ટેબલ બી એકલું હોય, ચેર એકલી હોય અને પેન એકલી હોય છે. વધ્યું શું? ઓપ્શન એ ક્રાઉડ, એને કહેવાય સમૂહ. તો અહીં આપણો સાચો જવાબ શું છે? ઓપ્શન એ ક્રાઉડ એ આપણો સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 6. હા, હવે આ એક થોડુંક એમ કહી શકાય આગળના પ્રશ્નો જોયા એના કરતા થોડુંક વિચારવા જેવો એક પ્રશ્ન છે. વિઝડમ બિલોંગ્સ ટુ વિચ ટાઈપ ઓફ નાઉન? વિઝડમ જે છે ને એ કયા પ્રકારનું નાઉન છે એવું પૂછ્યું છે અહીં આગળ, બરાબર. તો આની અંદર આપણે ઓપ્શન આપ્યો છે કોન્ક્રીટ, એબ્સ્ટ્રેક્ટ, પ્રોપર અને કલેક્ટિવ. તો કોન્ક્રીટ અને એબ્સ્ટ્રેક્ટ આ બંને આમ તો કોન્ક્રીટ જ, બરાબર ને. એબ્સ્ટ્રેક્ટ, પ્રોપર અને કલેક્ટિવ તો ત્રણ આપણે નામ જોયા. તો કોન્ક્રીટની અગર હું વાત કરું તો એ કયા પ્રકારનું? કોન્ક્રીટ એટલે આપણે સિમ્પલ કે ભાઈ જે ક્યાંક ને ક્યાંક શું થઈ રહ્યું છે આપણે મહેસૂસ થાય એવી વસ્તુ છે, જેને આપણે અડી શકીએ, જેને આપણે ફીલ કરી શકીએ, મતલબ અડી શકીએ, જેને જોઈ શકીએ અને ગણી શકીએ એવી એક વસ્તુ છે. પણ વિઝડમ એટલે શું? તો નોલેજ ઇઝ વિઝડમ, કદાચ તમે સાંભળ્યો હોય આવો શબ્દ. તો અહીં વાત કરી છે કેવી? અહીં વાત કરી છે લાગણીની કે ભાવની વાત કરી છે. માટે પ્રોપર ને કલેક્ટિવ તો આવશે જ નહીં, કોન્ક્રીટ પણ નહીં આવે. આન્સર શું આવશે? આન્સર બી, એબ્સ્ટ્રેક્ટ નાઉન. કેમ કે વિઝડમ આ એક જોવા જેવી વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. ક્વેશ્ચન નંબર 7. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ કાઉન્ટેબલ નાઉન? આગળ એક પૂછ્યો તો પ્રશ્ન કે જેમાં વાત કરી હતી અનકાઉન્ટેબલ નાઉનની. અહીં વાત કરી છે કાઉન્ટેબલ નાઉનની. અને કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય એવું. મિલ્ક, શુગર, બુક, વોટર. તો અહીં આપણે જે ઓપ્શન આપ્યા એની અંદર મિલ્ક, દૂધ, ફરીથી પેલા રાઈસની જેમ ગણી ન શકાય. હા, માપી શકાય. તો માપવાનું નથી, આપણે વાત કરી છે ગણવાની. તો મિલ્ક નહીં આવે. સેમ સુગર, એને આપણે ગણવા બેસીએ એક એક દાણો લઈને? હા, સ્વાભાવિક છે કે એ પણ ગણી શકાશે નહીં. બુક, હા, આ ગણી શકાય. વોટર, આ પણ ના ગણી શકાય. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી, બુક. એ શું છે? એક કાઉન્ટેબલ નાઉન છે. બાકીની ત્રણ કયા નાઉન છે? અનકાઉન્ટેબલ નાઉન છે. આજ અગર એવું પૂછ્યું હોત કે કોન્ક્રીટ નાઉન તો પણ જવાબ શું આવતો? ઓપ્શન સી, બુક જ જવાબ આવતો, બરાબર. તો તમારે મિત્રો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે, ટોપિક સાવ સરળ છે પણ પ્રશ્ન જે પૂછાય છે ને એને ધ્યાનપૂર્વક વાંચવાના છે, શબ્દોને સમજવાના છે, તો તમારા પ્રશ્નોના જવાબ સાચા જ પડશે. 8મો, આઈડેન્ટિફાય ધ મટીરિયલ નાઉન. અહીં ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે, આઈ નીકળી ગયો છે. આઈડેન્ટિફાય ધ મટીરિયલ નાઉન. હવે અહીંયા પૂછ્યું છે કે મટીરિયલ નાઉન તમારે શોધવાનું છે. ચાલો, 4 ઓપ્શન શું છે? ગોલ્ડ, ટીચર, હિલ અને રિવર. તો ચારમાંથી સરળતાપૂર્વક એકદમ દેખાઈ રહ્યું છે કે ઓપ્શન એ ગોલ્ડ એ શું છે? ઓપ્શન એ ગોલ્ડ એ આપણો સાચો જવાબ છે. ઓપ્શન બી ટીચર શું છે? તો ટીચર એ એક પ્રોપર નાઉન છે. હિલની વાત કરીએ તો હિલ એક શું છે? એ કોમન નાઉન છે. અને રિવર શું છે? એ પણ એક પ્રકારનું કોમન નાઉન છે. તો સાચો જવાબ છે ઓપ્શન એ ગોલ્ડ. ક્વેશ્ચન નંબર 9. પિક ધ કલેક્ટિવ નાઉન. અ ડેશ ઓફ કીઝ. હવે અહીંયા આપણે એવું પૂછ્યું છે કે કલેક્ટિવ નાઉન આપણે શોધવાનું છે અને એ બી શેનું જોવાનું છે? કીઝ નું શોધવાનું છે. તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ગ્રુપ, ઓપ્શન બી બંચ, ઓપ્શન સી ટીમ અને ઓપ્શન ડી પેર. તો પહેલું છે ગ્રુપ. ગ્રુપ છે કલેક્ટિવ નાઉન પણ ચાવીઓ માટે ના આવે. આપણે એવું કહીએ ચાવીઓનું ગ્રુપ ના. આ શેના માટે આવે? હ્યુમન બીંગ્સ માટે, લોકો માટે વપરાતું હોય છે. ઓપ્શન બી બંચ. તો બંચ બી શેના માટે વપરાતું હોય છે? કી માટે નથી વપરાતું. શેના માટે વપરાય? પેપર માટે વપરાય. ઓપ્શન સી ટીમ છે, એ પણ નહીં આવે. એ શેના માટે વપરાય છે? તો એ પણ પ્લેયર્સ હોય તો ટીમ એની કહેવાય. તો વધ્યું શું? ઓપ્શન ડી પેર. પેર ઓફ કીઝ. તો કીની શું છે? એક જોડ, બરાબર. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. અને 10મો અને છેલ્લો ક્વેશ્ચન, ચૂઝ ધ પ્લુરલ ફોર્મ ઓફ ચાઇલ્ડ. અહીં શું પૂછ્યું છે? અહીં નાઉનમાં જ આપણને એક વચન અને બે વચનનો એક પ્રશ્ન જે છે એ ટેટમાં એક વખત પૂછ્યો હતો.
ચૂઝ ધ પ્લુરલ નાઉન. પ્લુરલ એટલે કે બહુવચન પૂછ્યું છે અને શેનું પૂછ્યું છે? ચાઇલ્ડનું પૂછ્યું છે. ઓપ્શન આપણે આપેલા છે ચાઇલ્ડનું ચાઇલ્ડ્સ ઓપ્શન એ, ચિલ્ડ્રન ઓપ્શન બી, ચાઇલ્ડ્સ ઓપ્શન સી અને ચિલ્ડ્રન્સ ઓપ્શન ડી. તો અહીં હું અગર વાત કરું તો અહીં આપણે ખાલી ભ્રમિત કરવા માટે 4 ઓપ્શન આપી દીધા છે. કોકને એવું થાય સર કે આપણે બધામાં એસ અથવા ઈએસ લગાડતા હોય છે તો ચાઇલ્ડનું તો ચાઇલ્ડ્સ જ થશે. ના, ખોટી વાત. ચાઇલ્ડનું ચાઇલ્ડ્સ કોઈ દિવસ ના થાય. ચાઇલ્ડનું જે છે એ શું થતું હોય છે? ચિલ્ડ્રન થતું હોય છે. તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. ઓપ્શન એ અને ઓપ્શન સી આ તો તદ્દન ખોટા જ છે. હા, ઓપ્શન બી અને ડી માં તમે કન્ફ્યુઝ થોડાક થઈ શકો કે ચિલ્ડ્રન્સ ડે માં ધ્યાન રાખવું, ચિલ્ડ્રન્સ ડે એટલે બાળકોનો દિવસ માટે એપોસ્ટ્રોફી એસ છે, એ બહુવચન વાળો એસ નથી. તો ચિલ્ડ્રન એ ચાઇલ્ડનું પ્લુરલ ફોર્મ મતલબ કે બહુવચન છે. સાચો જવાબ શું છે? ઓપ્શન બી. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે તમે જો નવા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયો જે છે એ જુઓ અને અમારી ચેનલ સાથે જોડાઓ. થેન્ક યુ.